હેલો, કેમ છો બધા? મજામાં જશો તો રોજે તો આપણે કુકિંગના વિડીયો જોઈએ છે, પણ આજે આપણે કંઈક અલગ લઈને આવ્યા છીએ, કંઈક નવીન જ વિડીયો લઈને આવ્યા છીએ. અને આ છે એક ખાસ ટિપ્સ. ઘણા આ વસ્તુ કરતા હશે પણ ઘણાને નહીં પણ ખબર હોય એવી સરસ મજાની આ ટિપ્સ છે. તો જરૂર વિડીયો આખો જોજો, મજા આવશે. અને આ ટિપ્સ તમે ફોલો પણ કરી જોજો અને સાચે એવું થાય જ છે, તમે જોજો. તો હવે આપણે લંબાવું નથી વાત અને તમને કહી દઉં કે શું ટિપ્સ છે. તો આ છે ને, મેં એક ડ્રેસ મટીરિયલ લીધું છે કોટનનો, અને આપણે આનો કલર ના જાય ને એના માટે શું કરવું ને એના માટે આપણે ખાસ વિડીયો બનાવવાનો છે આજે. કેમ કે હું તો આ વસ્તુ કરું જ છું વર્ષોથી અને એમાં સારું રિઝલ્ટ છે, એટલા માટે મેં કીધું તમારી સાથે પણ શેર કરું. તો જ્યારે પણ હું કોટન મટીરિયલ લઉં અથવા તો બેડશીટ લઉં અથવા કુર્તી લઉં કે ઘરમાં કોઈ પણ માટે કોટનના કપડાં લીધા હોય ને, તો પહેલાં આ રીતે હું એને કરી જ લઉં. તો શું કરતી હશ બોલો? ઘણાને ખબર હશે ને ઘણાને નહીં ખબર. ઘણાને એમ થશે કે મીઠાવાળા પાણીમાં પલાળવાનું, તો ના, એમ નહીં, મીઠાવાળા પાણીમાં નહીં, પણ આ એક નવીન જ ટિપ્સ છે. તો આ જે તમે રીત ફોલો કરશો ને, તો આ કપડું તમે પહેરી અને ફાટશે ને પણ એનો કલર નહીં છે, ગમે તેટલું પહેરશો ને તોય. અથવા બેડશીટ હશે, કોઈ પણ ટૂંકમાં કોટનનું કપડું હશે ને, એને આ રીતે તમે કરશો ને પછી કલર નહીં જાય, એનો કલર પાકો થઈ જાય છે. અને આ ટિપ્સ છે ને મને દુકાનવાળાએ પોતે મને આપેલી છે કે તમે ક્યારેય પણ કોટનનું કપડું લ્યો ને એટલે આ રીતે તમે પહેલાં કરી લો ને, પછી એનો કલર તમારે કાયમી બેસી જ જશે, આમાં એમાંથી જશે નહીં. ઘણીવાર એવું થતું હોય કે તમે ડબલ કલરના કપડાં લીધા હોય તો ધોયા પછી એકબીજા કલરમાં ફેલાઈ જતા હોય છે અને કપડું ખરાબ જ થઈ જાય, નકામું થઈ જાય. તો આ જે હું ટિપ્સ આપવાની છું ને એ તમે કરશો ને એટલે એવું નહીં થાય બિલકુલ. તો સારું, ચાલો હવે બતાવી જ દઉં કે હું શું કરું છું એના માટે. તો આ અત્યારે તો હું આ ડ્રેસ મટીરિયલ લીધું છે મેં. એટલે કોઈ પણ તમે કપડું લો તો આ જે હું ટિપ્સ કહું છું ને કરવાની. તો આ ડ્રેસ મટીરિયલ છે અને કોટનનું છે. તો આને એક પ્લાસ્ટિક બેગમાં રાખવાની છે. કોઈ પણ પ્લાસ્ટિક બેગ લઈ લો ચાલે. પ્લાસ્ટિક બેગમાં રાખી અને આને પેક કરી દેવાનું છે. આ રીતે પેક થઈ ગયું. અને હવે ખાસ જોજો કે આને શું કરવાનું છે. તમને કદાચ હસવું આવશે પણ આ હકીકત છે, કારણ કે દુકાનવાળાએ જ મને આ ટિપ્સ આપી હતી અને હું ફોલો કરું છું ઘણા ટાઈમથી અને સાચું છે. તો આ રીતે જો તમે પ્લાસ્ટિક બેગમાં ડ્રેસ મટીરિયલને પેક કરી નાખ્યું અને હવે આને તમારે રાખી દેવાનું છે 24 કલાક માટે ફ્રીઝરમાં. તેમાં ફ્રીઝરમાં એટલે આનો જે કોટનનો કલર હશે ને એકદમ એમાં બેસી જશે અને પછી તમે એને ગમે તે રીતે ધોશો ને તો કલર બિલકુલ નહીં જાય. પછી આને આ રીતે કર્યા પછી તમારે મીઠાવાળા પાણીમાં પલાળવાની પણ કોઈ જરૂર નથી, બસ ડાયરેક્ટ તમે એને યુઝ કરી શકશો. તો સારું, ચાલો હવે આને ફ્રીઝરમાં રાખી દઈએ અને 24 કલાક પછી હું આનો યુઝ કરીશ. એટલે આગળ હવે પછી તમને કંઈ બતાવવાની કોઈ જરૂર નથી, ખાલી હું ફ્રીઝરમાં રાખીશ અને પછી ડાયરેક્ટ 24 કલાક થશે ને એટલે હું કાઢી લઈશ અને પછી આનો જ્યારે પણ ઉપયોગ કરવો હશે ને ત્યારે હું કરીશ. તો આને ફ્રીઝરમાં રાખી દઉં. તો આને આપણે ફ્રીઝરમાં રાખી દઈશું. તો આ રીતે રાખી દેવાનું અને 24 કલાક પછી આને કાઢી લેવાનું. અને તમારે 2 દિવસ માટે રાખવું હોય તો પણ રખાય, તો પણ બહુ સારું રહેશે. અને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ દબાવજો, જેથી કરીને મારા કોઈ પણ નવા વિડીયો હોય ને તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચ્યા. તો સારું, ચલો બાય, ફરી મળીશું નવા વિડીયો સાથે.